વેલકમ ટુ A1 મેથ્સ ધોરણ 10 ગણિત વિષય પ્રકરણ 7 યામ ભૂમિતિ. વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિમાં બે બિંદુઓની જોડ આપી હોય એના વચ્ચે અંતર શોધવાનો એવા દાખલા પૂછાય છે. તો સૌથી પહેલા રકમ સમજીએ કે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનો અંતર શોધો. બિંદુઓની જોડ તો આપી દીધેલી છે, જોડ છે 2 3 અને 4 1. તો હવે જે પહેલી જોડ છે એ બિંદુને આપણે એ કહી દઈએ, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ પહેલી જે જોડ છે એ એ છે અને બીજી જોડ છે એને આપણે બી કહી દઈએ. તો અહીંયા લખી દઈએ બી. એની બાજુમાં આપણે જે કાઉન્સમાં લખીએ છીએ એમાં પહેલો યામ હંમેશા x1, બીજો યામ હંમેશા y1. સેમ બી છે બીજો બિંદુ છે એટલા માટે ત્યાં x2 અને y2 પ્રમાણે લઈ લઈએ. આકૃતિમાં પણ સમજી શકીએ, જેમ કે અહીંયા આકૃતિ આપણે આવી રીતે બનાવીએ, એક બિંદુ એ છે, બીજું બિંદુ બી છે, એના યામ 2 અને 3 આપ્યા છે, અહીંયા બી ના યામ 4 અને 1 આપ્યા છે. તો આની વચ્ચે અંતર કેટલું થશે આપણે એ શોધવાનું છે, બરોબર. તો હવે x1 y1 x2 y2 એ કિંમત પણ આપણને રકમમાં જ આપેલી છે એ લખી દઈએ. તો અહીંયા a ના યામ જોઈએ તો 2 3, અહીંયા છે 4 અને 1. તો વિદ્યાર્થી મિત્રો, અંતર સૂત્રનું અંદર આપણે x1 જ્યાં પણ હશે તેની વેલ્યુ મૂકીશું 2, y1 ની વેલ્યુ મૂકીશું 3, x2 ની કિંમત મૂકીશું 4 અને y2 ની કિંમત મૂકીશું 1. તો ચાલો શરૂઆત કરીએ દાખલાને અંતર સૂત્રથી. ab નો સ્ક્વેર બરાબર આ અંતર સૂત્ર છે, તમે જાણો છો, x1 માઇનસ x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખા કૌંસની ઉપર વર્ગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ab નો સ્ક્વેર છે એને આપણે નીચે ઉતારતા જઈશું. x1 ની કિંમત ઉપર બતાવ્યા પ્રમાણે 2, x2 ની કિંમત 4 આખા કૌંસનો વર્ગ, નિશાની આવી વત્તાની, y1 ની વેલ્યુ છે 3, પછી માઇનસ y2 ની કિંમત છે 1. આ કિંમત મૂકી દઈએ. હવે એને સાદુરૂપ આપી દઈએ. 2 માંથી 4 માઇનસ કરીએ એટલે -2 એનો વર્ગ, 3 માંથી 1 જશે 2 એનો વર્ગ. અહીંયા ab નો વર્ગ નીચે ઉતારતા જઈશું, -2 નો વર્ગ થઈ જશે +4, +2 નો વર્ગ +4. તો ab નો વર્ગ બરાબર જવાબ આવે છે અહીંયા 8. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે અંતર જોતું છે બિંદુ વચ્ચે, એટલે કે a અને b વચ્ચેનું અંતર. અહીંયા a b ઉપર સ્ક્વેર છે, જુઓ આ સ્ક્વેરને કાઢીએ એટલે કે વર્ગને કાઢીએ તો એ સામે વર્ગમૂળ થઈ જશે, એટલે કે 8 વર્ગમૂળમાં આવી જશે. 8 ના એવા અવયવો પાડો કે કોઈ એકનું તો વર્ગમૂળ નીકળે, તો 4 × 2 = 8 થશે. ab બરાબર 4 નું વર્ગમૂળ થઈ ગયું 2, 2 નું વર્ગમૂળ નહીં નીકળે અને પાછળ એકમ, કારણ કે અહીંયા કોઈ એનો એકમ નથી. અંતર હોય એટલા માટે કોઈક ને કોઈક એકમ હોય, પરંતુ અહીંયા કિલોમીટર, મીટર, સેન્ટીમીટર કશું નથી, એટલા માટે આપણે માત્ર એકમ લખીશું અને અહીંયા આપણો દાખલો પૂરો થાય છે.